નમસ્કાર, હું છું આપની સાથે વિશાખા ગોયલ અને આપ જોઈ રહ્યા છો સત્ય ઘટના ન્યૂઝ સુરત। અત્યાર સુધી તમે ખાધા ખોરાકની નકલી આહારની વાતો તો સાંભળી જ હશે, પણ હવે બન્યું કંઈક નવું છે। સુરતમાં નકલી પોલીસની આખી ગેંગ ઝડપાઈ છે। વરાછાની પોલીસે નકલી પોલીસની ગેંગને ઝડપી પાડી છે। 5 લોકોની નકલી પોલીસની ગેંગ જુગારધામ પર દરોડા પાડ્યા। જુગારનો કેસ ના કરવાના બહાને 1,73,000 રૂપિયા પડાવી લીધા અને જુગારીઓને 5 પોલીસ પર શક જતા તેને નજીકના પોલીસ સ્ટેશનને સંપર્ક કર્યો અને પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી 3 લોકોને ઝડપી પાડ્યા છે અને 2 લોકોની શોધખોળ હજી હાથ ધરાઈ છે। તો ચાલો વરાછાની પોલીસ શું કહેવા માંગે છે તે આપણે જાણીએ। પોતે પૈસા પાનાનો જુગાર રમતા હતા। એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ 1,73,000 રૂપિયા પડાવી લીધેલા। આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ સવાણી નાઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ 3 આરોપીઓ મહેશ ડાંગરા, ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે। જો તમે અમારો વિડીયો YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।